નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એકમ 10 દરિયાની પાટીમાં ઘૂઘવાટી. આ એકમનું આપણે અહીં સચોટ સોલ્યુશન મેળવીશું તથા તેને સમજીશું. અગાઉના તમામ એકમનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવેલ છે, તો ત્યાં જઈ તમે તેનો અભ્યાસ અને જુદી જુદી પ્રવૃત્તિઓનું માર્ગદર્શન મેળવી શકો છો. તો સૌપ્રથમ આપણે અહીં અગાઉના એકમોમાંથી લાંબા અને ઉપરના શબ્દોની જેમ બેવડાતા શબ્દો અહીં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અગાઉના એકમની અંદર ઘણા બધા બેવડાતા શબ્દો આપેલ છે, તે અહીં આપણે લીધેલ છે. કુકડે કુક, કુહુ કુહુ, ધીમે ધીમે, દબે દબે, હસતા હસતા, પોલમ પોલ, ઢમ ઢમ, દડુક દડુક, સડસડાટ, ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ, તબડક તબડક. તો આનાથી પણ વિશેષ ઘણા બધા બીજા શબ્દો પણ આગળના એકમની અંદર આપેલા છે, તમે ત્યાંથી શોધજો, ખૂબ મજા આવશે. ત્યારબાદ અહીં ગીત આપેલ છે. ગીતના આધારે અહીં જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરવાની આપવામાં આવેલ છે. તો સૌપ્રથમ આપણે મહીસાગર, હળવી હળવી હોડી હળવી, લખોટી ડૂબે ટાંકણી ડૂબે, કાગળની હોડીમાં પાણીમાં તરે, પાણીમાં માછલી મજા કરે, માછલી રાણી ડૂબકી મારે, તેવું તમે અહીં લખી શકો છો. ત્યારબાદ આપણે અહીં મને કહો ને, તમને કોના કોના ઘરે વારે ઘડી જવું ગમે કેમ? તો અહીં આપણે મને મારા મામાના ઘરે, મારા મિત્રના ઘરે જવું ગમે છે, કારણ કે ત્યાં રમવાની ખૂબ મજા આવે છે. તો અહીં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરવાની છે, યોગ્ય વિકલ્પ સામે સાચું કરવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો વિકલ્પ તમે શોધજો અને કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવશો. 1. માછલી ઘરના રહેવાસીઓએ તે ગંદુ કરવાનું નક્કી કર્યું. તો 2 નંબર, જેથી નીલુ સહિત બધા માછલી ઘરની બહાર જઈ શકે. નીલુને બચાવવા માટે અહીં માછલી ઘરના રહેવાસીઓએ ગંદુ કરવાનું નક્કી કર્યું હતું. 2. પપ્પા નીલુને શોધવા નીકળ્યા છે તે વાત પેલિકન સુધી કેવી રીતે પહોંચી? અહીં ક્રમ વાઇઝ સમજીએ તો પપ્પા કાચબાને મળ્યા, કાચબો મોટી માછલી કરચલાને, ડોલ્ફિન અને પેલિકન, આવી રીતે પેલિકન સુધી પહોંચ્યા. 3. નીલુને શોધી કાઢવામાં પપ્પાને કઈ કઈ ભયાનક મુશ્કેલીઓ પડી? તો નીલુને શોધવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી વિદ્યાર્થી મિત્રો. તો અહીં શાર્ક, વ્હેલ, જેલીફિશ, વંટોળ, માછીમાર જુદી જુદી ભયાનક મુશ્કેલીઓનો સામનો કરી અને તે પહોંચ્યા હતા. કોને શું કર્યું લખો. પપ્પા અને હર્ષાને ઓખાનો રસ્તો બતાવ્યો. તો માછલીઓએ પપ્પા અને હર્ષાને ઓખાનો રસ્તો બતાવ્યો હતો. 2. નીલુને પકડીને ઓખા લઈ ગયો. તો નીલુને પકડીને ઓખા માછીમાર લઈ ગયો હતો. 3. પપ્પા અને નીલુને ભેગા કર્યા. પેલિકન. ખંભાતથી ઓખા સુધી પપ્પાને સાથ આપ્યો. હર્ષા. પપ્પા અને હર્ષાને ગળી ગયું. વ્હેલ. પપ્પા નીલુને શોધે છે તે વાત કરચલાને કહી. તો મોટી માછલીએ કહી હતી. 7. પપ્પા અને હર્ષાને વંટોળ પર ભાર કરાવ્યો. વંટોળ પાર કાચબાએ કરાવ્યો હતો. 8. નીલુને શોધવા મોટી મોટી તકલીફો વેઠી. પપ્પા. 9. માછલી ઘરને ગંદુ કરી દીધું. નીલુ અને તેના મિત્રોએ તેને બચાવવા માટે માછલી ઘરને ગંદુ કરી દીધું હતું. 10. હજી કોણ બાકી રહી ગયું? 2 નામ લખો. શાર્ક અને જેલીફિશ. તે 2 નામ અહીં આવશે. ત્યારબાદ નીલુના પપ્પાને નીલુને બચાવવા માટે શું શું કર્યું તે લખવાનું છે. તો તેઓ નીલુને બચાવવા દરિયામાં ખૂબ જ દૂર સુધી હિંમતભેર નીકળી ગયા. ત્યારબાદ રસ્તામાં તેમને હર્ષા નામની માછલીની મદદ લીધી અને માછીમારની હોડીનો રસ્તો શોધ્યો. તેમને શાર્ક જેવી ભયાનક માછલીની લુચ્ચાઈનો સામનો કર્યો અને માછીમારના ગૂગલ્સની પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. જેલીફિશના ઝેરી પ્રદેશમાંથી પસાર થઈને હર્ષાનો જીવ બચાવ્યો અને પોતે બેભાન થઈ ગયા. કાચબા દાદાની મદદથી દરિયાનો મોટો વંટોળ પાર કર્યો. અંતે પેલિકન પક્ષીની મદદથી તેઓ નીલુની કેદ હતા ત્યાં સુધી માછલી ઘર સુધી
નીલુના પપ્પા પહોંચે. આવી રીતે ખૂબ જ જોરદાર રીતે નીલુનો જીવ બચાવ્યો હતો, તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ સરસ મજાનું સુંદર મજાનું ગીત આપેલું છે. ગીતના આધારે આપણે અહીં વાતચીત કરવાની છે. વાતચીતના પ્રશ્નો ત્યારબાદ આપણે યોગ્ય વિકલ્પ શોધી અહીં જવાબ લખવાના છે. રમેશને દરિયો ઝૂલેલાલ લાગે છે કારણ કે દરિયાના મોજા હિંચકા જેવા લાગે છે. રમેશ દરિયાને ખુલ્લમ ખુલ્લો કહે છે કારણ કે દરિયાને વાડ કે દિવાલ કે છાપરું હોતું નથી. દરિયાને હાથી કહેવાય કારણ કે દરિયો ખૂબ જ મોટો હોય છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે તેને હાથી જેવો એટલે મોટો કહી શકીએ છીએ. તો ઓપ્શન અ એ આવશે. ત્યારબાદ 4, રમેશ શું કરે છે? તો ઘૂઘવાટી ઘૂંટે છે એમ કહેવાય. તો રમેશ સ્લેટમાં ઘૂઘવાટ લખશે એ ઘૂઘવાટી ઘૂંટી તેમ કહી શકાશે. જેમની નીચે લીટી છે તે શબ્દો જવાબ બને તે રીતે પ્રશ્ન બનાવવાનો છે. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. રમેશ કાગળની હોડી લઈને દરિયે જશે. તો રમેશ કાગળનું શું લઈને દરિયે જશે? આ એક પ્રશ્ન વાક્ય છે. તો તમે બાકીના જે આપેલા છે તેના પ્રશ્ન વાક્ય આ મુજબ બનાવી શકો છો. તમે માત્ર આ ઉદાહરણ તરીકે જોજો. તમારી અધ્યયન સંપુટની અંદર તમે તમારી રીતે લખશો. દરિયા પાસે પહોંચવા રમેશ વાડ અને વંડી ઠેકીને જશે. દરિયા પાસે પહોંચવા રમેશ કોને ઠેકીને જશે? 3, રમેશનો સાથીદાર દરિયો છે. તો રમેશનો સાથીદાર કોણ છે? તો પાછળ આપણે પ્રશ્ન ચિહ્ન મૂકીશું. 4, દરિયાની સ્લેટમાં રમેશ ઘૂંટવાટા ઘૂંટશે. તો દરિયાની સ્લેટમાં રમેશ શું ઘૂંટશે? પાછળ પ્રશ્ન વાક્ય મૂકવાનું ભૂલવાનું નહીં. 5, દરિયો ઝૂલે છે અને એકદમ ખુલ્લો છે એટલે રમેશને દરિયા પાસે જવું છે કેમ? તો રમેશને દરિયા પાસે કેમ જવું છે? પ્રશ્ન વાક્ય. 6, દરિયો રમેશને યાદ કરે છે અને સાદ દઈ બોલાવે છે એટલે રમેશને દરિયા પાસે જવું છે. તો રમેશને દરિયા પાસે જવાની ઈચ્છા કેમ થાય છે? પાછળ આપણે પ્રશ્ન વાક્ય મૂકીશું. અહીં જોડકા જોડવાના છે. દોડવું દોડાદોડી, ખુલવું ખુલ્લમ ખુલ્લા, નાખવું નાખા નાખ, પકડવું પકડા પકડી. ત્યારબાદ અહીં વાક્યો આપેલા છે તે તમારી રીતે તમારી અધ્યયન સંપુટની અંદર બનાવશો. અહીં આપણે બનાવેલ છે તે માત્ર ઉદાહરણ તરીકે જોશો. સાંજે હિંચકા પર ઝુલ્લમ ઝુલ્લાની મજા આવે. રિસેસમાં મેદાનમાં લડાલડ કરતા ભાગી જાય. 3, રમતી વખતે બધે દોડાદોડી કરવાની મજા પડે. 4, ફૂલો સવારે ફળિયામાં ખુલ્લમ ખુલ્લા ખીલ્યા હતા. 5, ગુજરાતીના તાસમાં વર્ગમાં હાસાહાસ થઈ રહી હતી. 6, રવિવારે પલંગમાં પકડા પકડી રમવાની મજા આવી. દરરોજ ઘરે કચરો નાખા નખ ન કરાય. વિદ્યાર્થી મિત્રો, ઘરે કચરો નખાય ન નખાય. ત્યારબાદ આપણે અહીં 17, રમેશને બદલે તમારે દરિયા પાસે જવાનું હોય તમે શું કરશો? તો રમેશની જગ્યાએ તમારે જવાનું હોય, ફેંકી મારે દરિયા પાસે જવું છે. તો દફતર નીચે અંડરલાઈન કરી છે તો દફતર આગું કરી અને દરિયા પાસે જવું છે. ઠેકી મારે વંડીને દરિયા પાસે જવું છે. તો દિવાલને ઠેકીને મારે દરિયા પાસે જવું છે. મારે દરિયા પાસે જવું છે તો જલ્દી જલ્દી અંડરલાઈન કરેલી છે, જલ્દી જલ્દી દોડી મારે દરિયા પાસે જવું છે. સાબુ રૂમાલ સાથે મારે દરિયા પાસે જવું છે. ત્યાં જઈને ખૂબ સરસ નાવું છે એટલે રૂમાલ સાથે જવું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કવિતા બનાવવાની છે તો તમે તમારી રીતે એક સુંદર મજાની કવિતાનું નિર્માણ કરશો. વર્ગની અંદર બાળકોને કવિતા બોલીને સંભળાવો છો. દફતર પાટી ફેંકી મારે ચાંદા ઉપર જવું છે. ધાબુ નળિયું ઠેકી મારે ચાંદા ઉપર જવું છે. હું ચાંદાનો સાથી મારે ચાંદા ઉપર જવું છે. ચાંદો મારો હાથી મારો ભાઈબંધ. ચાંદો મારો મિત્ર મારે ચાંદા ઉપર જવું છે. ચાંદો ઝુલ્લમ ઝુલ્લા મારે ચાંદા ઉપર જવું છે. અહીં તમે તમારી રીતે કોઈ પણ શબ્દો મૂકી અને નવી કવિતા બનાવી શકો છો. અહીં નીચે દોરવાનું છે. હવે અહીં સાંભળો અને પ્રશ્નોના જવાબ આપવાનો છે. કૃષ્ણ મથુરામાં જન્મ્યા, વૃંદાવનમાં મોટા થયા. તે ગાયો ચરાવતા, ગોપાળો સાથે રમતા અને કૃષ્ણનું વાહન મોર ગણાય છે. તેમના ભાઈ બલરામનું વાહન વૃષભ એટલે આકડો. તો અહીં આપણે સમજીએ તો કૃષ્ણ ક્યાં જન્મ્યા? તો કે મથુરામાં.
મોટા ક્યાં થયા? વૃંદાવનમાં. તે શું ચરાવતા હતા? ગાયો ચરાવતા હતા. તેમના ભાઈનું નામ શું હતું? બલરામ. તો તેમના વાહનનું નામ વૃષભ હતું. તો અહીં પ્રશ્ન છે, કૃષ્ણ ક્યાં મોટા થયા? તો કૃષ્ણ વૃંદાવનમાં મોટા થયા. બલરામનું વાહન કયું છે? તો વૃષભ, આખલો. 2 નંબર, ઢોલ અને મૃદંગનો અવાજ ધીમે ધીમે મોટો થતો ગયો. તેમના ઘોઘાટમાં સૃષ્ટિનું ગીત સંભળાયું જ નહીં. ઘોઘાટને લીધે બધાના કાન બંધ કરી દીધા. બધાના હૃદયના ધબકારા વધી ગયા. શાનો અવાજ મોટો થતો ગયો? તો ઢોલ અને મૃદંગનો અવાજ મોટો થઈ ગયો, જે પહેલી લીટીની અંદર આપેલું છે. ગીત કોણ ગાતું હતું? તો ગીત સૃષ્ટિ ગાતી હતી. સૃષ્ટિનું ગીત સંભળાયું જ નહીં, એટલે સૃષ્ટિ ગીત ગાતી હતી. ઘોઘાટમાં સૃષ્ટિનું ગીત સંભળાયું નહીં, એટલે સૃષ્ટિ ગીત ગાતી હતી. શાના ધબકારા વધી ગયા? તો ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, બધાના હૃદયના ધબકારા વધી ગયા. વિડીયો ઉપયોગી થયો હોય તો તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર હોય છે. તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો જરૂરથી કરશો. થેન્ક યુ. હવે પછી આપણે અધ્યયન સંપૂર્ણ ગણિતના વિડીયો બનાવવાના છીએ. ધોરણ 1 થી 8ના તમામ સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયન પોથી, તમામ પ્રકારનું મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવે છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.